મિત્રો, શું તમે જાણો છો આજે ખ્રિસ્તી મંડળીઓમાં ઈશ્વરના વચનોની સેવા કરનાર લોકોની ખોટ છે? તેનું કારણ એ છે કે લોકો ઈશ્વરથી અને ઈશ્વરના વચનોથી દૂર થતા જાય છે. શું તમે ઈશ્વરની તરફ પાછા ફરવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, કેમ છો? આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું અને ખાસ તો આજે જે નવા દર્શક મિત્રો છે તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. પવિત્ર ગ્રંથ બાઇબલમાં રોમનોને લખેલા પત્રમાં લખવામાં આવ્યું છે, આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. વહાલા મિત્રો, આપણા માટે એ કેટલી સુંદર બાબત છે કે આપણે ઈશ્વરની ઈચ્છાને પારખી શકીએ છીએ. મિત્રો, પાપના પ્રવેશ બાદ માણસ ઈશ્વરની વિરુદ્ધ બળવો કરી રહ્યો છે. તેમ છતાં ઈશ્વર મનુષ્ય પર પ્રેમ કરતા રહે છે. ઈશ્વર મનુષ્યને અનેક તકો પૂરી પાડે છે, જેથી મનુષ્ય પોતાના ભૂંડા કાર્યોથી પાછા ફરે. અમે આ કાર્યક્રમમાં ઈશ્વરના વચનોને એકદમ સરળ રીતે આપના સુધી પહોંચાડીએ છીએ, જેથી આપણે સર્વ ઈશ્વરના વચનના જ્ઞાનમાં વૃદ્ધિ પામીએ અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવીએ. ઈશ્વરના વચનોનો સતત અભ્યાસ આપણા જીવનમાં નવી ઉર્જા ઉત્પન્ન કરે છે. મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં લખેલા કેટલાક તથ્યો જે આપણી નજરમાં નકારાત્મક લાગે, પરંતુ તે ઈશ્વરના વચનોમાં સમાવિષ્ટ હોવાથી તેને સમજવાની જરૂર છે. બાઇબલમાં લખાયેલ એક પણ વચન અર્થહીન નથી. આપણે ફક્ત તેનું યોગ્ય વિશ્લેષણ કરવાનું છે. તો વહાલા મિત્રો, હવે આજના અભ્યાસ દ્વારા આપણે ઈશ્વરની વાતોને સમજીશું. પ્રિય મિત્ર, આજે આપણે ન્યાયાધીશોના પુસ્તકના 11મા અને 12મા એમ 2 અધ્યાયોને જોવા માંગીએ છીએ. હવે ન્યાયાધીશોના પુસ્તકના 11મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકોના 9મા ન્યાયાધીશ યફતા અને તેણે લીધેલા વગર વિચારના શપથનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. મારી સાથે સાથે તમે 11મા અધ્યાયની પહેલી કલમ જોશો. અહીં જુઓ તમે શું લખ્યું છે. હવે ગિલિયાદી યફતા નામનો એક પરાક્રમી યોદ્ધો હતો. તે વેશ્યાનો દીકરો હતો. યફતા ગિલિયાદથી થયો હતો. યફતા એક અસામાન્ય નેતા જરૂર હતો, પણ એના ઉપર એક કાળો ડાઘ હતો. આ કલમમાં લખ્યું છે એ પ્રમાણે. કયો કાળો ડાઘ હતો એના જીવન ઉપર? યફતા અનૌરસ પુત્ર હતો, એક રૂપજીવિનીનો દીકરો. બીજી કલમ શું કહે છે? ગિલિયાદની સ્ત્રીને પેટે પણ દીકરા થયા અને તેની સ્ત્રીના દીકરા મોટા થયા ત્યારે તેઓએ યફતાને કાઢી મૂક્યો ને તેને કહ્યું, અમારા બાપના ઘરમાં તને કંઈ વતન મળશે નહીં, કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે. યોસેફસ નામનો ઇતિહાસકાર મિત્ર કહે છે કે ગિલિયાદની પત્ની બિન યહૂદી હતી. હવે યહૂદી લખાણોમાં એને ઇસ્માએલી તરીકે ઓળખાવાય છે, અને એટલે યફતાના સામાન્ય
બિન યહૂદી રૂપજીવીનીનો દીકરો હતો આ યફતા. અને પછી આપણે જોઈએ છે તો યફતાને ઘરની બહાર, વતનની બહાર કરી દેવામાં આવે છે. ત્રીજી કલમ શું કહે છે? ત્યારે યફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો. ટોબ દેશમાં. અને કેટલાયક હલકા લોક યફતાને જઈને મળ્યા અને તેઓ તેની સાથે નીકળતા. તમે જુઓ મિત્ર, આ યફતા ગુંડા ટોળીનો નેતા બની ગયો. યફતા તેના દેશનો નેતા બને એ અગાઉ એણે 3 અવરોધો પાર કરવાના હતા મિત્ર. પ્રથમ તો એ એક રૂપજીવીનીનો દીકરો હતો. બીજું એ કે એના ભાઈઓએ એને ઘર બહાર કરી દીધો હતો. અને ત્રીજી બાબત, તે સમાજમાંથી બહિષ્કૃત થયેલા ટોળાનો સરદાર બની ગયો હતો. ગુંડા ટોળીનો સરદાર. આવા માણસનો ઉપયોગ ઈશ્વર પોતાના કાર્ય માટે કરે એ તો આપણને તદ્દન અશક્ય લાગે છે ને. પરંતુ જુઓ, ઈશ્વર એનો ઉપયોગ કરે છે. ઈશ્વર જેનો ઉપયોગ કરવા માગે છે એને ઈશ્વર નમ્ર પણ કરે છે મિત્ર. વ્યક્તિ માત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એમને શરણે આવવાથી ઈશ્વરનું કાયદેસર સંતાન બની શકે. આપણે જોઈએ છે તો યફતાને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે તમે જુઓ એને ઊંચો કરવામાં આવે છે. 4 થી 8 કલમો જોશો. કેટલાક વખત પછી એમ થયું કે આમોન પુત્રોએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું. અને એમ થયું કે જ્યારે આમોન પુત્રો ઇઝરાયલની સામે યુદ્ધ કરતા હતા ત્યારે ગિલિયાદના વડીલો યફતાની ટોબ દેશથી તેડી લાવવાને ગયા. તેઓએ યફતાને કહ્યું કે તું આવીને અમારો સેનાપતિ થા કે અમે આમોન પુત્રોની સાથે લડીએ. ત્યારે યફતાએ ગિલિયાદના વડીલોને કહ્યું કે તમે શું મને ધિક્કાર્યો નહોતો? અને મારા બાપના ઘરમાંથી શું તમે મને કાઢી મૂક્યો નહોતો? હવે તમે સંકટમાં આવી પડ્યા ત્યારે મારી પાસે કેમ આવ્યા છો? ગિલિયાદના વડીલોએ યફતાને કહ્યું, તું અમારી સાથે આવે ને આમોન પુત્રોની સામે લડે તો તું ગિલિયાદના સર્વ રહેવાસીઓ પર અમારો સરદાર થાય, એ માટે હમણાં અમે તારી પાસે આવ્યા છીએ. ગિલિયાદના વડીલો યફતા પાસે કેટલી સરસ દરખાસ્ત લઈને ગયા એ જુઓ તમે મિત્ર. 9મી અને 10મી કલમ શું કહે છે? ત્યારે યફતાએ ગિલિયાદના વડીલોને કહ્યું, જો આમોન પુત્રોની સાથે યુદ્ધ કરવા તમે મને સ્વદેશ તેડી જાઓ ને જો યહોવા તેઓને મારા હાથમાંથી હરાવે તો શું હું તમારો સરદાર થાઉં? ગિલિયાદના વડીલોએ યફતાને કહ્યું કે યહોવા આપણી વચમાં સાક્ષી થાવ, ખચિત તારા કહેવા પ્રમાણે જ અમે કરીશું. યફતા ગિલિયાદના વડીલો સામે બહુ જ આકરી શરત મૂકે છે. પરંતુ વડીલોએ એમના ગર્વને પી જઈને એની શરત સ્વીકારવી પડે છે. જે પ્રજાએ આ વ્યક્તિનો દેશ નિકાલ કર્યો એણે તેને વિનંતી કરવી પડે. એ એના માટે કેટલી બધી અપમાનજનક બાબત કહેવાય મિત્ર. 11મી અને 12મી કલમ શું કહે છે? ત્યારે યફતા ગિલિયાદના વડીલોની સાથે ગયો ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો અને યફતાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી. યફતાએ આમોન પુત્રના રાજાની પાસે ખેપિયા મોકલાવીને કહેવડાવ્યું કે મારે ને તારે શું છે કે મારા દેશની વિરુદ્ધ લડવાને તું મારી પાસે આવ્યો છે? તમે મિત્ર હવે જો આગળની કલમો વાંચો તો જણાશે કે આમોની લોકોને કઈ રીતે દેશમાં ચડી આવ્યા તે બાબત તરફ યફતા તેઓનું ધ્યાન દોરે છે. યફતા એ લોકોને યાદ અપાવે છે કે ઇઝરાયેલી લોકોએ કાયદેસર રીતે દેશનો કબજો લીધો છે. આમોનીઓ અલબત્ત ઇઝરાયેલી લોકોનો ન માત્ર દેશ નિકાલ કરવા માંગતા હતા કિંતુ તેમનો સંહાર કરવા માંગતા હતા. હવે આપણે આગળ છેક 28 ને 29મી કલમો જોઈએ. આપણે ન્યાયાધીશોના પુસ્તકનો 11મા અધ્યાયનો અભ્યાસ કરી રહ્યા છીએ મિત્ર. 28 ને 29મી કલમો વાંચીએ. તો પણ યફતાએ જે સંદેશો આમોન પુત્રના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે કાન પર લીધો નહીં. ત્યારે યહોવાનો આત્મા યફતા પર આવ્યો અને તે ગિલિયાદ તથા મનાશેમાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પેમાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પેમાંથી આમોન પુત્રોની પાસે ગયો. તમે જોયું ને મિત્ર, આમોનીઓ યફતાના સંદેશાનો ધરાર નકાર કરે છે. અને એટલે યફતા આમોનીઓ સામે પોતાનું લશ્કર લઈને ચડાઈ કરે છે. પરંતુ દેશમાંથી પસાર થતી વખતે તે શત્રુઓને જોઈને થોડો ગભરાઈ જાય છે. આ યફતા કોઈ માણસ સામાન્ય સંજોગોમાં ના કરે એવું કૃત્ય કરે છે. એ ઉત્તેજિત થઈને વગર વિચાર્યા શપથ લઈ બેસે છે. યફતા આવા કોઈ શપથ લે એવું ઈશ્વરે એને નહોતું કહ્યું. 30મી ને 31મી કલમ જુઓ. અને યફતાએ યહોવાની આગળ માનતા માનીને કહ્યું કે જો તું આમોન પુત્રોને મારા હાથમાં જરૂર સોંપે તો હું
સલાહ કરીને આમાન પુત્રો પાસેથી શાંતિએ પાછો આવું ત્યારે એમ થશે કે મને મળવા સારું જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય અને હું તેનું દહનિયાર પણ કરીશ. યફતા નિખાલસ હતો, પણ ઈશ્વરે તો એને દરેક પ્રકારની ખાતરી આપી હતી કે ઈશ્વર તેને વિજય અપાવશે જ. યફતાએ આવા કોઈ વગર વિચારના શપથ લેવાની જરૂર નહોતી, કારણ કે આવા કોઈ શપથ ઉપર તેને વિજય અપાવવાનું વચન ઈશ્વરે આપ્યું નહોતું. યફતાને સરદાર તરીકેના આવા ઉચ્ચ સ્થાને કોણે મૂક્યો હતો? એને ઈશ્વરે. યફતાને સરદાર તરીકેના આવા ઉચ્ચ સ્થાને મૂકનાર તો ઈશ્વર હતા. આ યફતાને એ બાબતનો ખ્યાલ આવી જવાની જરૂર હતી કે ઈશ્વર એને અહીં સુધી લાવ્યા છે તો ઈશ્વર એને અંત સુધી આરપાર લઈ પણ જશે. 29મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરનો આત્મા તેના પર આવ્યો. એણે આમાં કશો ઉમેરો કરવાની જરૂર નથી. જરા વિચાર તો કરો મિત્ર, કેવા શપથ એણે લીધા, કેવા શપથ લીધા. 31મી કલમના ઉત્તરાર્ધમાં કહે છે, શું કહે છે? કહે છે કે મને મળવા સારું જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય અને હું તેનું દહનિયાર પણ કરીશ. યફતા પાસે એવો કોઈ અધિકાર નહોતો. ખેર, આપણે આગળ વધીએ. 34 અને 35 કલમો જોઈએ. પછી યફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવે ત્યારે જુઓ, તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકની એક દીકરી હતી. તે વિના તેને દીકરો કે દીકરી કંઈ નહોતું. અને એમ બન્યું કે જ્યારે તેણે તેને દીઠી ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા ને કહ્યું, હાય મારી દીકરી, તે મને છેક દિન બનાવ્યો છે ને મને દુઃખ દેનારામાંની એક તું પણ છે, કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉગાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહીં. યફતાએ ઈશ્વરને એક વચન આપ્યું હતું અને હવે એને લાગે છે કે એમાંથી તે પીછેહટ કરી શકે એમ નથી. હવે અહીં મિત્ર પ્રશ્ન એ ઉઠે છે કે શું યફતાએ પોતાની દીકરીનું બલિદાન આપ્યું? આપણે આ પરિસ્થિતિ ઝીણવટથી જોઈએ મિત્ર. યફતાના શપથ વિશે શાસ્ત્ર મૌન છે. યફતા સાચો હતો કે ખોટો એ વિશે બાઇબલ કશું કહેતું નથી. બાઇબલ યફતામાં કશી ભૂલ જોતું નથી. હકીકતમાં તમે જુઓ તો નવા કરારના વિભાગમાં બાઇબલ તો યફતા વિશે કહેશે. હિબ્રુ લોકોને લખેલા પત્રના 11 અને 32મી કલમમાં કે આથી વધુ હું શું કહું? ગિદિયોન, બારાક, શામસુન, યફતા, દાવીદ, શમૂએલ અને ઈશ્વરના સંદેશવાહકો એ સર્વ વિશે કહેવાનો મારી પાસે પૂરતો સમય નથી. આ બધાનો જે નામ મેં તમારી આગળ વાંચી ગયો મિત્ર, હિબ્રુ લોકોને લખેલા પત્રના 11મા અધ્યાયમાં, એ તો વિશ્વાસ ઉપર જીવનારા લોકોના નામ છે. એ નામાવલીમાં યફતાનો ઉલ્લેખ થયો છે. બહુ જ સારા માણસો સાથે એનો ઉલ્લેખ થયો છે. યફતાએ પોતાના શપથ પ્રમાણે પોતાની દીકરીને આ જીવન કુંવારી રાખી મિત્ર. 36મી કલમ જુઓ, શું કહે છે 36મી કલમ? તેણે તેને કહ્યું, મારા પિતા, તે યહોવાની આગળ મુખ ઉગાડ્યું છે, તો તારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય તે પ્રમાણે મને કર, કેમ કે યહોવાએ તારું વેર તારા વેરીઓ પર એટલે આમોન પુત્ર પર વાળ્યું છે. આહાહા, તમે જુઓ મિત્ર, આ યફતાની દીકરી યફતાને કેટલી બધી આધીન છે. 37મી કલમ, અને તેણે પોતાના બાપને કહ્યું, મારે સારું આટલું થવા દે, મને 2 મહિના સુધી રહેવા દે કે હું મારી સહિયરોની સાથે પર્વતો પર ફરીને મારા કુંવારાપણાનો શોક કરું. યફતાની દીકરી આ જીવન લગ્ન કરવાની નથી. એનું જીવન ઈશ્વરને સમર્પિત રહેશે. 38 થી 40 કલમોમાં લખ્યું છે, પછી તેણે કહ્યું, જા. 2 મહિનાને માટે તેણે તેને જવા દીધી. તેણે પોતાની સહિયરો સાથે જઈને પર્વતો પર પોતાના કુંવારાપણાનો શોક કર્યો. 2 મહિના પૂરા થયા પછી એમ થયું કે તે તેના બાપની પાસે પાછી આવી. ત્યારે પોતાની માનેલી માનતા પ્રમાણે તેણે તેને કર્યું. તે કુંવારી રહી હતી, તેથી ઇઝરાયેલીઓમાં એવો રિવાજ પડ્યો કે વર્ષમાં 4 દિવસ ગિલિયાદી યફતાની દીકરીનો શોક પાળવા સારું ઇઝરાયેલ પુત્રીઓ દર વર્ષે જતી હતી. આ કલમો સ્પષ્ટ કરે છે મિત્ર કે યફતાની દીકરીએ લગ્ન કર્યું નહીં. એના બદલે એણે પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરી દીધું. દર વર્ષે 4 દિવસ માટે યફતાની દીકરીને ખાસ યાદ કરવામાં આવતી હતી. યફતાની દીકરી સંપૂર્ણ રીતે ઈશ્વરને અને તેમની સેવાને સમર્પિત થઈ ગઈ હતી. આ યફતા એક અનૌરસ પુત્ર હતો. એની માતા એક રૂપજીવીની હતી.
એને એક ભોળી પ્રેમાળ દીકરી હતી અને તે ઈચ્છતો હતો કે તેને દીકરીના લગ્ન થાય. એણે વગર વિચારે એનું અર્પણ ઈશ્વરને કર્યું, પરંતુ તેણે પોતાની માનતા જરૂર પૂરી કરી. નવા કરારમાં તિમોથીને લખેલા બીજા પત્રના બીજા અધ્યાયની 11 થી 13 કલમોમાં લખ્યું છે. શું કહે છે? આ વિધાન સત્ય છે. જો આપણે ઈસુ ખ્રિસ્તની સાથે મરણ પામ્યા તો આપણે ઈસુ ખ્રિસ્તની સાથે જીવીશું. જો આપણે સહન કરવાનું ચાલુ રાખીએ તો આપણે તેમની સાથે રાજ કરીશું. જો આપણે ઈસુ ખ્રિસ્તનો નકાર કરીએ તો તે પણ આપણો નકાર કરશે. જો આપણે દગાખોર બનીએ તો પણ તે વિશ્વાસુ રહે છે, એવું લખ્યું છે, કારણ કે તે પોતાને દગો દઈ શકતા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એટલે તમે જુઓ, ઈશ્વર પોતાનું વચન પાળે છે. અને એટલે આપણે પણ મિત્ર આપણું વચન, ઈશ્વરને જો આપણે આપ્યું હોય કોઈ વચન, તો એ પાળવું જોઈએ. प्रभु देव न गाओ गान, राधानु सुनाओ मान. प्रभु देव न गाओ गान, राधानु सुनाओ मान. सौ मानो तेनो आभार, काढो गायन ना उद्गार. प्रभु देव न गाओ गान, प्रार्थानु सुनाओ मान. प्रभु देव चे महिमावान, सहुदेवति शक्तिमान. प्रभु देव चे महिमावान, सहुदेवति शक्तिमान. तेना हाथમાં છે ઊંડાણ, તથા પાડો ના મંડાણ. સૌ માનો તેનો આભાર, કાઢો ગાયન ના ઉદ્ગાર. પ્રભુ દેવ ન ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો मान. તે છે આપણો સર્જનહાર, તેને આપણે તો ભજનાર. તે છે આપણો સર્જનહાર, તેને આપણે તો ભજનાર. તેના ઘેટા રૂપ થઈએ, આજે તેનું સાંભળીએ. સૌ માનો તેનો આભાર, કાઢો ગાયન ના ઉદ્ગાર. પ્રભુ દેવ ન ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો मान. સૌ માનો તેનો આભાર, કાઢો ગાયન ના ઉદ્ગાર. પ્રભુ દેવ ન ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો मान. ત્રાતાનું સુણાવો मान. ખેર, આપણે હવે ન્યાયાધીશોના 12મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. ન્યાયાધીશોના 12મા અધ્યાયમાં આપણને એફ્રાઈમી લોકોની ઈર્ષા અને 3 ન્યાયાધીશો, ઇપ્સાન, એલોન અને આબ્દોનનું વૃત્તાંત જોવા મળશે. 12મા અધ્યાયની પ્રથમ 3 કલમો જોશો મારી સાથે સાથે? ન્યાયાધીશોનું પુસ્તક 12મો અધ્યાય, પ્રથમ 3 કલમો. એફ્રાઈમના માણસો એકઠા થઈને સાફોન ગયા અને તેઓએ યિફ્તાને કહ્યું કે તું આમોન પુત્રોની સામે લડવા ગયો ત્યારે તારી સાથે જવા સારું તે અમને કેમ બોલાવ્યા નહીં? અમે તને અંદર પૂરીને તારું ઘર બાળી નાખીશું. યિફ્તાએ તેઓને કહ્યું, મારે તથા મારા લોકોને આમોન પુત્રોની સાથે મોટી તકરાર ચાલતી હતી, પણ મેં તમને બોલાવ્યા ત્યારે તમે તેઓના હાથમાંથી મને બચાવ્યો નહીં અને તમે મને ઉગાર્યો નહીં.
એ મેં જોયું. ત્યારે હું મારો જીવ મુઠ્ઠીમાં લઈને આમોન પુત્રોની સામે ગયો ને યહોવાએ તેઓને મારા હાથમાં સોંપ્યા. તો હવે તમે આજે મારી સામે કેમ લડવા આવ્યા છો? આપણે મિત્ર ન્યાયાધીશોના પુસ્તકના 8મા અધ્યાયની પહેલી કલમમાં જોઈ ગયા હતા કે એફ્રાઈમના લોકોએ ગિદિયોન સાથે પણ ઝઘડો કર્યો હતો. યાદ આવ્યું ને? હવે વૈમનસ્ય રાખીને એ લોકો યિફ્તા પાસેથી એ જાણવા માંગે છે કે યુદ્ધમાં તેણે શા માટે આ લોકોની મદદ માંગી નહીં. એફ્રાઈમી લોકોની ઈર્ષા તમે જુઓ, ચેપી રોગ સમાન હતી, ચેપી રોગ સમાન. પાછળથી જ્યારે ઇઝરાયેલી રાજ્યના ઉત્તર ને દક્ષિણ એમ બે ભાગ પડી ગયા ત્યારે સર્વ બળવાના કેન્દ્રમાં આ એફ્રાઈમી લોકો હતા મિત્ર. આ બધાનું મૂળ તેમની ઈર્ષામાં જ. યફતાએ પોતાનું રક્ષણ કરવાનું હતું. એફ્રાઈમી લોકો એને એના ઘરમાં પૂરીને સળગાવી દેવા માંગતા હતા. 4 થી 6 કલમો તમે જુઓ હવે આગળ મારી સાથે સાથે. પછી યિફ્તા ગિલિયાદના સર્વ માણસોને એકઠા કરીને એફ્રાઈમની સામે લડ્યો અને ગિલિયાદના માણસોએ એફ્રાઈમને માર્યો, કેમ કે તેઓએ કહ્યું હતું કે હે એફ્રાઈમ તથા મનાશે મધ્ય રહેનારા ગિલિયાદીઓ, તમે એફ્રાઈમથી નાસી આવેલા છો. અને ગિલિયાદીઓએ એફ્રાઈમીઓની સામે યર્દનના આરા રોક્યા અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઈમી કહેતો કે મને ઉતરી જવા દે, ત્યારે ગિલિયાદના માણસો તેને પૂછતા, શું તું એફ્રાઈમી છે? અને જો તે કહેતો કે ના, ત્યારે તેઓ તેને કહેતા કે શિબ્બોલેથ બોલ, શિબ્બોલેથ. અને તે સિબ્બોલેથ બોલતો, કેમ કે તેનો ખરો ઉચ્ચાર તે કરી શકતો નહીં. ત્યારે તેઓ તેને પકડીને યર્દનના આરા આગળ મારી નાખતા. તે વેળા એફ્રાઈમીઓના 42,000 માણસો પડ્યા. અદદ. યિફ્તાએ 6 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. પછી ગિલિયાદી યિફ્તા મરણ પામ્યો ને ગિલિયાદના એક નગરમાં તેને દાટવામાં આવ્યો. તેના પછી બેથલેહેમના ઇપ્સાને ઇઝરાયેલનો ન્યાય કર્યો. તેણે 30 દીકરા હતા અને તેણે પોતાની 30 કન્યાને બહાર દીધી ને પોતાના દીકરાઓને સારું તે બહારથી 30 કન્યા લાવ્યો. તેણે 7 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. પછી ઇબ્સાન મરણ પામ્યો ને તેને બેથલેહેમમાં દાટવામાં આવ્યો. આ ઇબ્સાન બેથલેહેમ નગરનો હતો. દક્ષિણમાં બેથલેહેમ યહૂદિયા વિસ્તારનું એક નગર હતું. ઇબ્સાનને 30 દીકરા અને 30 દીકરીઓ હતી. 7 વર્ષોની એની કારકિર્દી દરમિયાન ઇબ્સાન પાસે ઇઝરાયેલી લોકોનો ન્યાય કરવાનો તો સમય જ નહોતો, કારણ કે એણે એનો બધો સમય એના પરિવાર પાછળ ખર્ચી નાખવો પડતો હતો. ઈશ્વરના સેવકે મિત્ર તેને સોંપવામાં આવેલા સેવા કાર્યને જરૂરી મહત્વ આપવું જ જોઈએ. હવે મિત્ર આપણે એલોન નામના ઇઝરાયેલી લોકોના 11મા ન્યાયાધીશોનું વૃત્તાંત જોઈશું, 11મી ને 12મી કલમ. તેના પછી ઝબુલુની એલોને ઇઝરાયેલનો ન્યાય કર્યો. તેણે 10 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. ઝબુલુની એલોન મરણ પામ્યો ને તેને ઝબુલની દેશના આયલોનમાં દાટવામાં આવ્યો. એલોન વિશે જે કંઈ જાણવા જેવું છે એ માત્ર આ 2 કલમોમાં કહેવામાં આવ્યું છે. એનો અર્થ એ તો કે આ એલોને કશું જ કર્યું નહીં. એનું તો કુટુંબ પણ મોટું ન હતું. હવે આપણે મિત્ર ખેર આબદોન નામના 12મા ન્યાયાધીશને જોઈશું. 13 થી 15 કલમો જુઓ. તેના પછી હિલ્લેલ પિરઆથોનીના દીકરા આબદોને ઇઝરાયેલનો ન્યાય કર્યો. તેણે 40 દીકરા ને 30 દીકરાના દીકરા હતા. તેઓ ગધેડીઓના 70 વછેરા પર સવારી કરતા હતા. ઓહો. તેણે 8 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. પછી હિલ્લેલ પિરઆથોનીનો દીકરો આબદોન મરણ પામ્યો ને તેને અમાલેકીઓના પહાડી મુલકમાં એફ્રાઈમ દેશના પિરઆથોનમાં દાટવામાં આવ્યો. પતી ગયું. આ શબ્દોને પણ કશું જ કર્યું નહીં. યાઈર નામના ન્યાયાધીશ કરતા વધારે સંતાનો અને ઉપપત્ની કરવા સિવાય એણે બીજું કંઈ જ કર્યું નહીં આબદોને. આપણે મિત્ર 10મા અધ્યાયમાં જોઈ ગયા હતા એ પ્રમાણે યાઈર નામના ન્યાયાધીશને 30 દીકરા હતા, જ્યારે આ આબદોનને 40 દીકરા અને 30 પ્રપૌત્રો હતા. આબદોને ઇઝરાયેલી લોકોને માત્ર એટલું જ યોગદાન આપ્યું. ઇઝરાયેલી લોકોના આ 3 ન્યાયાધીશોએ ખાસ કશું જ કર્યું નહીં. તમે જોયું ને? પણ આપણે આગળ જોઈ ગયા 11મા અધ્યાયમાં એ પ્રમાણે યિફ્તા એક અનોરસ પુત્ર હતો. યિફ્તા એક ગુંડા ટોળીનો નેતા હતો. પણ એ યિફ્તાને ઈશ્વરે પોતાની સેવા માટે પસંદ કર્યો. ઇઝરાયેલી લોકોનો ન્યાય કરવા માટે એને પસંદ કર્યો અને એણે નિષ્ઠાપૂર્વક નિખાલસ હૃદયથી ઈશ્વરની સેવા કરી. હા, એણે
વગર વિચારીએ માનતા માની, પણ એ પૂરી કરવામાં પણ એ પાછો પડ્યો નહીં. અને એટલે મિત્ર, આપણે પણ આજના ઈશ્વરના પવિત્ર વચનોમાંથી એ જ શીખીએ છીએ કે ઈશ્વર સાથે આપણે નિખાલસ રીતે પૂરા હૃદયથી વર્તવું જોઈએ અને ઈશ્વરની આધીનતામાં, ઈશ્વરની પવિત્રતામાં અને ઈશ્વરની સભાનતામાં પ્રત્યેક દિવસ જીવન જીવવું જોઈએ. એ પ્રમાણે જીવન જીવવા માટે ઈશ્વર આપણ પ્રત્યેકની સહાય કરો. આમેન. વહાલા મિત્રો, આજે આપણે એવા 2 પાત્રો જોયા કે જે ન્યાયાધીશો હતા, પણ તેમની કોઈ ચોક્કસ ભૂમિકા હોય તેવું લાગતું નથી, અને તેની પૃષ્ઠભૂમિ પણ એક સમાન હોય તેવું લાગતું નથી. પરંતુ તેમ છતાં તે બંને ઇઝરાયલ પ્રજાના આગેવાનો હતા. આ ઇઝરાયલ પ્રજા ઈશ્વરના પસંદ કરાયેલા લોકો હતા, પણ તેમના આધ્યાત્મિક અને નૈતિક ધોરણો ઘણા નીચા હતા. તેમની પાસે કોઈ લાયક આગેવાન પણ નહોતા. આ બાબત ઈશ્વરની સાથેના તેમના સંબંધોના નીચા સ્તરને પ્રદર્શિત કરે છે. પણ મિત્રો, તે આપણી સ્થિતિને પણ દર્શાવે છે. વિશ્વાસી લોકોમાં આજે ઈશ્વરના વચનોની સેવા કરનારા લોકોની ખોટ છે. ઈશ્વરના બાળકોએ તેમની આધ્યાત્મિક સ્થિતિ ગુમાવી દીધી છે અને કુટુંબનું સન્માન પણ ગુમાવ્યું છે. શા માટે? કારણ કે ઇઝરાયેલીઓની જેમ આપણે પણ ઈશ્વરના માર્ગોને છોડીને દુનિયાને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. વહાલા દર્શક મિત્રો, આ અહેવાલો કે લખાણો દ્વારા ઈશ્વર આપણા આચરણ સુધારવા ચેતવણી આપે છે. તેથી ચાલો આપણે આપણા પાપોની કબૂલાત ઈશ્વરની સમક્ષ કરીએ, જેથી આપણે અધિક દુર્દશામાં ન પડીએ. ચાલો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પરમેશ્વર, અમે તમારી કૃપા માગીએ છીએ કે અમને અમારા પાપોનું તમે ભાન કરાવો, અને અમે પ્રભુ તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે માફી માગીએ છીએ. પ્રભુ, અમે ચોરી કરી છે, અમે જૂઠ્ઠું બોલ્યા છે, અમે ગમે તેવું વિચાર્યું છે, અમે વ્યભિચાર કર્યો છે, અમે પાપ કર્યું છે. પવિત્ર દેવ, તમે અમારા પાપોની માફી આપો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો તમે આ પ્રકારની પ્રાર્થના કરી છે તો આજે જ હમણાં જ તમારો ફોન લો અને અમારા પ્રતિનિધિ સાથે તમે પ્રાર્થના કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ગિદિયોન. આજનો પ્રશ્ન છે, યફતા કોણ હતો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.